બધી કુંડીની જોઈ અને ઘઉંમાં પોણી આજ વાળી લઉં હું આજ વારો છે મારો આ બમ્ફર તો કમ્પ્લીટ ઉઘાડું છે પણ મારા બધું કમ્પ્લીટ કરી નાખું આજ તો પોણી વાળી લઉં આજ વારો છે મારા ઘઉં હું કોઈ છું તાનું ઘઉંમાં ડોમો બોમો હોશ કરી દઉં 20-25 દાડા મારા થઈ જાવ પોણીના ડોમો બોમો બધો હોશ કરી આવું કે પાછા બીજા બધા તૈયાર થઈ જાય પાછા હમણાં પોણી મારા વાળવું છે કરીને આ પેલા ભત્રીજાનું કીધું તું આ ડોમો વાખી દે છે સાચી ડોમો એ વાખવા આવ્યો નહીં અમારા મારે શક્તિ નહીં જોકું ને અરે શક્તિ નહીં મને ડોમો વાખાવા છે જોકો તનું કાલે કીધું તું લે ડોમો તો બધા અમારા નેનારિયા પોણી વાળો હમણાં પેલો ઝવેરીઓ ખાપડો બે તૈયાર થઈ જાય અમારે પોણી વાળવું છે તાનું કોઈ હા બટાકો તો પીવાય છે લંગુ મારે લે બટાકો તો રાતે આજે 9 વાગે લાઈટ આવે ને તે બટાકોમાં ખાતર નાખીને એનો પઈ દઉં બટાકો ઉનાળામાં મારા છોકરાને લગન આવશે તે પૈસા જોશે કે લાખ રૂપિયાના બટાકો ના થાય તો શું લેવાનું અને કાકો શું કરીશું કાકો ડોમો પૂરતા એવું લાગે છે આજે પોણી તો નહીં વરાણ કાકાનું લાઇટ બિલ તો દર વખતે હું જ પૈસા પહેલાં આલી દઉં અને લાઇટ બિલ તો ભરું છું પણ મને તો પોણી ચાલતા નહીં આ બટાકો બધો લંઘો મારો હૂકવી નાખે મારે તો બટાકો બધો અને વારા કાઢી એટલે તે હું વારું પેલો હું વારું એવું જ કરીશું અને બટાકો મારે તો પાવા જ દેતા નહીં આ તો ખાતર નાખીને પૈસ દઉં બટાકો લાખ રૂપિયાનો બટાકો ના થાય મેં તો કાકા 5 જવા દે ને કાવતી લાઇટે 9 વાગે પોણી વાલ લેશી કાકુ ઓઠે ડાયરેક્ટ ઉરોટ પર વાદે મને તું તો ભાગ પેલો લઈ લેશી પણ પોણી તો આજે મારા જ વારવાનું છે કાકો હોશ તો ભલે કરતા પોણી તો હું જ વારે આજ તું આ પેલો હોશ કરીને આવે છે તે પોણી વાળવાનું જ કહેતો હશે મને કાકા હું આ ડોમો હોશ કરું છું પોણી વાળું છે વારવાનું છે આજે પોણી તો હું જ વારે જો ઝવેરા કાકા જો પોણી આજે મારા વારવાનું છે બટાકોમાં ખાતર નાખી છે ઘઉં હું કઈ જાવ પોણી તો હું જ વારે બિલમાં તો પહેલો ભાગ લઈ લે પોણી જ વારવા જતા નહીં તમે તો અમે કોખરા લે છે તો અમે તાર પૈસા 5મો ભાગ એવા નહીં આલી દેતા તમને ના પોણી તો જો જે થાવું હોય થા પણ પોણી તો કુંડી હું હોશ કરીને પોણી તો હું જ વારે કાકા પોણી હું જ વારે બટાકામાં ખાતર નાખીને 9 વાગે હોય પોણી તો હું મારા ગાવા જ વારે ખાતર હું નાખી છે તે હું જ વારે આ ડોમું આમ ખોલી નાખો મારા કાકા ઉભા રહો મારા કરવાનું છે પોણી તો હું જ વારે કાકા પોણી તો વારે જો પોણી તો હું જ વારે લે કાકા પોણી તો હું જ વારે તું ગમે તે કરો પોણી હું વારે ના વારવા દેજો કોઈ ને બિલમાં તો પહેલા ભાગ લેવા આવી જશો ને પોણી આ બિલ તો પેલા લેવાય જશું કાકો પોણી તો વારવા જતા નહીં તારા આલવું જ પડશે મેં તો જોઉં છું સેવા બિલ લેવા આવો છો તમે બિલ આલવું જ પડશે તારો હવે કેતો તો બટાકો લંઘ જ પર આ પોણી તો હું જ વાળી લીધું હવે મારા ઘઉં હુકાતા હતા કોઈ થોડું ચાલતું હશે હવે નો બટાકો લંઘા તો વારો મારો હતો કોઈ આપણે જીએ પણ પાણીનો મેળ પડશે કે નહીં પડે કેમ ના પડે વારો આપણો સર કેમ ના વારો દે કોઈ બધું હુકાઈ ગયું ઘઉં તમાકુ બધું હુકાઈ ગયું અને પેલા હારે બે માથાકૂટ થઈ હતી પાણી દક શું કરશું બોલ આપણે ઈ જઈને હારું શું કરશું તો કરશું શું કરશું તું હુકાઈ ગયું તમાકુ હુકાઈ ગયું રાયરો હુકાઈ ગયું પેલા એરંડા આપણો પાક હુકાય છે હારો બધું તો પેલા બે ભાઈ ખોટા ખાલા કાલ લડ્યા બોલ હેડા આપણે ઈ જઈને પૂછ્યા ખરો આપણે પાણી કેમ ના આપો હારું તમે મોટા ત્યાં 2 શબ્દ વધારે કે છે એ વેવન હું તો કીએ આજ હારે હેડો ખોટો ખાલો બે ભાઈ થાય ને ઝઘડો કર્યો ખોટો ખાલો યાર ભાઈ આવો ખાપડા ભાઈ આવો મંગા ભાઈ આવો કમસી આયા હતા હું કોમથી આયા હતા બોલો ભાઈ તો આપણે હુકાય સાથે કે પાવ શું કરશું વાળી લેજો હું હતું વાળી લે તમારે શું દખ માથા કુટી હતી અરે ભાઈ મારો વારો હતો ને એ કે મારા વારવું છે તેમ સોય વારવા દઉં હું શું કેવું ના એ પાવડો ને હોમો થઈ ગયો તો પછી હું વારવા દેતો ના થવાય હું તો આજે પોણી ના વારવા દઉં કાલે પોણી ના વારવા દઉં હું થવાય શું કીધું હું પોણી એનું વારવા દેવાનો નહીં આમ અને અમે તો વાળી લઈએ કાલ પોણી તમે વાળી લ્યો પોણી અમારે બધું કાલ હુકાય છે એટલે આયા હતા જો છૂટી છે તમારું વારવા આજે વાળી મારા એકલાનો શો બોર છે ભાઈ આપણે પોસા ભાઈઓનો બોર જ છે કે આ તો આપણે મોટા ભાઈ ને પૂછવાની ફરજ આવે આપણે એમાં તો વારો હોય તો વાળી લેવાનું આપણે
આજ તો પહેલી જગ્યાએ આવ્યો છું. આજ પહેલું મુહૂર્ત ચેલા યુનિટ બતાવ 24. તો કાકા 5000 રૂપિયા બિલ આવ્યું. લેલો કાકા હાલતો બિલ. બિલવાળું આવે છે. બિલવાળો આવા છે ભાઈ ઓલે બિલવાળું આવે કાકા. આ બાજે આ બાજે હા ભાઈ આવો ભાઈ મેન. લો કાકા તમારું બિલ આવ્યું. હા 5000 રૂપિયા આવ્યું બિલ. હા અને મોનનો 2 બિલ બાકી. અને પેલા ને ભરવા મોકલ્યો તો તે નતું ભર્યો ના એ ભરેલું નહીં. હાલો બિલ ભરી દેજો તમારું. લો લખો કર્યો છે આઈ દીધું કાકા. ભાઈ ખાપરા અને બોલો. ભાઈ મંગા આ બિલ ભરી દેજો નકર કાપી જીઓ કનેક્શન તમારું. સારું ભાઈ હો ભરી ભરી દેશું. દેશું, હો. અમે ભરી દેશું. આ ભરી દેજો ભાઈ પાછા. ભાઈ ભરી દેશું ભર દે તો ભર દેશે. હો? ભાઈ સો ભર્યા શું? અને મારે કેવું પડે પેલો બિલ વાળો હતો મારે કેવું પડે અને તમારું શાનનો હું કહેતો એટલે ત્રણ બિલ ભેગો થયો ભરી દો પણ જો કોઈ ઉઠીને ઊંઘ્યા બિલ ભરવાના દંડનો બંધ 15000 રૂપિયા ભેગા થયા હું કરવાનું હું તે ભાડું કેટલું આવે છે? 3,000 એમાં પેલો ડબ્બો ભાઈ આલી દેશે પણ પેલા ઝવેરીને બોલાવો મારા એનું નહીં બનતું પછી કેતા ના તમે આલશો ના, અમે તમારા ભાગનું બાપ હું દઈશું. 1 રૂપિયો નહીં આલું અમે અમારા ભાગના આપ દઈશું બે ભાઈ. તમે એને બોલે ને હા મજા આવે ને આ બિલ આલે એ તો અમે સમજીએ છીએ હમણાં. તો બોલાતા પોણી માં કોણ ઘઉં એવું કહી જાય કાકાએ પોણી અને બટાકો માટે એમને મૂકવી નાખ્યો. અલે ડબ્બુભાઈ શું જોઈ લ્યા? ડબ્બાભાઈ શું હેડે? બિલ ભરવાનું છે તે કન જાઉં છું ભાઈઓ ભેગા નહીં થયા તમારે આવવાનું. મારા તો હું કાબુ પર આ ઘઉં એમાં તો ઉકવી નાખ્યા. આ તો બટાકો કાકુ શું મને પોણી ચાલતા હતા બિલ તો આલુ પેલા પણ પોણી જ શું આલ્યું છે મને? મારે તો જવું પડશે. તો મારતો નહીં આબુ યાર. તમે મને તમે પાણી નતું વારવા દીધું. જ્યાં વારે મારા બટાકા ખાતર નાખીને પોણી વાળી હતી એ પોણી વાળી લીધું મને વારવા જ નહીં લીધું પોણી તો. કાકાએ ઊંધાયું કરી નહીં તમારા ગાલ. તારે કાકા બે તો અમાર તો ઝઘડો નતો જે વચ્ચે એ તો વાત લેડા આપણે સમજાવશું. હું આ તારા ઘઉં એમાં તો પક્ષમાં બોલે ઉકવી નાખે મારા ને હેબુ તમારા ડબ્બાભાઈ જવું હોય તો જો પોણી વાળા તમારા પોસ્ટમાં ભાગ આવે તો એ પૈસા ને તારે બોલ પોચમો બનતો ભાગ તો તેવો. આવે જે પૈસા આવે એ તો હું બિલમાં આલી દઉં પણ મને છો પોણી આલે ઘઉં એ ઉકવી નાખ્યા હેડો હું તારા પક્ષમાં બોલે હેડો મારા આબુ જ નહીં તમારા ડબ્બાભાઈ જવું હોય તો જો હું તો નહીં આવતો સમજાવશું કાકા ને હેડો. તમારે જવું હોય તો જો મારે તો હેડજો નહીં તમે. આવતું. એ તો સમજાવશું કાકા ને હેડો. મારા નહીં આબુ ડબ્બાભાઈ હું તો જોક તમે પક્ષમાં મારે બોલ્યા. અહીંયા નહીં બને કાકા બે ઓની હેડો, યાર હેડો. એ તો તમે જોક સમજાવશું હેડો. પક્ષમાં બોલે હું તમારા. હા તમે કેવા ડબ્બાભાઈ એટલે તમારા શહેરમાં હું તો આવું છું ને ના આવું પાછું હા એ તો એ મોટા ભાઈ રહ્યા ને એવાની ટેવ જેવી છે. પણ મોટા ભાઈ એટલે મને સમજુ ના પડે હું ને એનો હું મારા ઘઉં ઉકવી નાખ્યા બટાકો મેં પોણી આવતા નહીં એ એટલું તો મને એવું કહીશું પણ ઈવન કશું ગંગારવાનું નહીં. એ તો થોડી વાર બોલ પછી એવા હતા એવા પણ એવું ના. તો શરમ ના હોય કે યાર પણ પોણી તો આલવું પડે કે મારા વારાનો વાર હોય તો હું પોણી વાળું જ કે ખાતર નાખી તો આજથી આપણે સમજાઈએ જઈને. તો કહે તો ડબ્બા પર ને ઝવેરી લઈને આવતા તો અહીં સારું. આવશી લઈ હા આયા જો 2 જણા આ બાજે શું વાત કરું હું. બેહો ડબ્બા પે બેહો જો આ ભાઈઓ બોલો. આપણે 3 બિલ બાકી તો તમે સાંજે બુઓ પાટું ભરી દો કોઈને ભર્યો નહીં બરાબર એટલે 15000 બિલ આવ્યું છે બધું બરાબર એટલે 3,000 આપણે પાકમાં આવું છું મને આલી દો તો હું સવારે ભરી આવું કે તમે જઈને ભરી આવજો પડશે હું કાકા બિલ નહીં ભરું શેમ નહીં ભરું તો કાકા આવું ના કરાય એનો વારો તમે વારવા દેવું પડે તમારે. ના ચાલે ના મારો કોરું હતું પણ એનો વારો તો તમે ના લો તેરો કલાક. મારા તમે તૈયાર જ ઈના બાજુ છો તો કોઈ હગા મારા હગા જ નહીં ના હું તો વાહ નાખો એટલે આપણે બધું બિલ પર દેજે. આ કાકોનું નહોતું કરશું ને તો આપણે બધો માથે પડશે. હેડો, આપણે મિમી કરશે. ભર દેજે આટલું બિલ. વાહ ના તો બ્લડ સર હું સર આજ હો બધાનો લિમિટ આલતો જલ્દી. ભલા સોરી જાવું છે હા હો બધાનો લિમિટ આલતો ભૂલા તમે આલતો નહીં બધાનો ઉપર ઉલ્યા છે ના દિલનું તમે નું સમ નાખી દો આજે તમારા મરી જવું છે ના ના ઉતરો નું સમ કીધું ના આ તો ના ઉતરો હર્ષ ખરો ને ભલા સારી બધાનો લિમિટ આલુ આવું કરે તમારે કાકા એ તો બિલ ભર મોણી ગયો ભાઈ. મોણી ગયો આ ગોડાવેરા કરે. આ વિડીયો ફક્ત મનોરંજન માટે હતો. આ જે કાકાએ કર્યું એવું તેવું આ કરવું નહીં. તો આ વિડીયો તમને ગમે હોય તો અમારી ચેનલનું નામ છે ચામુંડા ક્રેઝી બોયઝ. તો એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય ચામુંડા.